ગુડ મોર્નિંગ ગર્લ્સ. આપણે બેઝિક સાયકોલોજી ગ્રુપ એમાં UA03SPS521 પેપર જોઈ રહ્યા છે. એનું ચેપ્ટર 1 છે મનોવિજ્ઞાનનો પરિચય, જેના વિશે આપણે ઘણા દિવસથી વિડીયો દ્વારા ભણી રહ્યા છીએ. અને એની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં જેના વિશે વાત કરી હતી એ છે મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉપયોગ. તમારો જે મુદ્દો છે એ છે મનોવિજ્ઞાનના ઉપયોગો, પણ મનોવિજ્ઞાનના ઉપયોગ સમજવા માટે એની પહેલાંનું કાર્યક્ષેત્ર સમજવું પડે અને એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. અને મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર 5 મુદ્દાઓની વાત કરી હતી. અને આ 5 મુદ્દાઓની અંદર પહેલો મુદ્દો આપણે જોયો હતો કે વ્યક્તિનો વારસો અને એનું વાતાવરણ. બીજા મુદ્દા તરીકે આપણે વાત કરી હતી પ્રત્યક્ષીકરણની, જોવું અને એનું અર્થઘટન કરવું. ત્રીજો મુદ્દો આપણે જોયો હતો ધ્યાન. ચોથા મુદ્દા તરીકે આપણે વાત કરી હતી એ છે પ્રેરણા, વ્યક્તિની શારીરિક પ્રેરણાઓ અને વ્યક્તિની માનસિક પ્રેરણાઓ. અને પાંચમા મુદ્દા તરીકે આપણે વાત કરી હતી શિક્ષણની. શિક્ષણ એટલે વ્યક્તિ અનુભવ અને મહાવરાના કારણે એના વર્તનમાં જે સાપેક્ષ કાયમી ફેરફાર થાય છે એના વિશે આપણે વાત કરી. આજે આપણે કાર્યક્ષેત્રમાં આગળના મુદ્દા અને મનોવિજ્ઞાનના ઉપયોગો એ આપણે જોવાના છે. છઠ્ઠા મુદ્દા તરીકે કાર્યક્ષેત્રમાં છે સ્મરણ. સ્મરણની અંદર મનોવિજ્ઞાન બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એની અંદર એ બહુ જ પ્રકારના સંશોધનો કરે છે. સ્મરણના ઘટકો છે એમાં પહેલું છે ધારણ, અને બીજું છે સંચય, અને ત્રીજું છે પુનઃસ્થાપના. ધારણ એટલે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ, કોઈ પણ વસ્તુને જોઈએ છીએ, એનું અર્થઘટન કરીએ છીએ, ત્યારે આપણા મગજમાં એ વસ્તુને આપણે કેવી રીતના ગ્રાસ્પ કરીએ છીએ, એની ઇમેજ કેવી લઈએ છીએ, એ વસ્તુ આપણા મગજમાં કેવી બેસે છે, આપણે એને કેવી યાદ રાખવાની કોશિશ કરીએ છીએ, એ ધારણ. એના પછી સંચય એટલે યાદ રાખવાનો સમયગાળો, એનો સ્પાન છે. તો જે સ્મરણ છે, જે સ્મૃતિ છે, એના 2 પ્રકાર છે. એક ટૂંકા ગાળાની સ્મૃતિ અને બીજી છે લાંબા ગાળાની સ્મૃતિ. તો એ સ્મરણની ઉપર અસર કરે છે. સૌથી અગત્યનું છે એ ધારણ કેવું છે, કેટલું સ્ટ્રોંગ છે, એના કારણે એ જે સ્મૃતિ છે એનો સ્પાન છે ટૂંકા ગાળાનો ક્યાં તો લાંબા ગાળાનો છે એવું નક્કી થશે. અને એના પછી ત્રીજું છે જે પુનઃસ્થાપના એટલે જે વસ્તુને આપણે ધારણ કરી છે, જે વસ્તુને આપણે સંચય કરી છે, એને ફરીથી આપણા સ્મરણ પટ ઉપર લાવવું. હવે પરિસ્થિતિ ઉપર છે, એ વ્યક્તિના ગમા અણગમા ઉપર છે, એની જરૂરિયાત ઉપર છે, અને એણે એનું ધારણ કેવું કર્યું છે અને એનો સંચય કેવો કર્યો છે એની ઉપર પુનઃસ્થાપનાનો આધાર રહેલો છે. એ સિવાય સ્મરણની અંદર છે સ્મૃતિના લક્ષણો અને સ્મૃતિની અંદર ઉદ્ભવતી અન્ય ક્ષતિઓ, વિસ્મરણના કારણો, આ બધાનો અભ્યાસ એ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એના પછીનો 7 નંબરનો મુદ્દો છે એ છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વનો અભ્યાસ એ મનોવિજ્ઞાનમાં બહુ જ મોટા ભાગે અને મોટા પાયે થાય છે, કારણ કે મનોવિજ્ઞાનની અંદર જે બહુ જ બધા ડિસઓર્ડર્સ છે, જે બધી મનોબીમારીઓ છે, એ વ્યક્તિત્વને લગતી ઘણી બધી મનોબીમારીઓ છે. એટલે મનોવિજ્ઞાનની અંદર વ્યક્તિત્વ પર ઘણા બધા અભ્યાસો થયેલા જોવા મળે છે. એ સિવાય મનોવિજ્ઞાનમાં ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે, યંગ છે, સ્પાઇન્ગર છે, ક્રેસ્મર છે, આ બધાએ વ્યક્તિત્વના લક્ષણ ગુચ્છો આપેલા છે કે કેવા પ્રકારના વ્યક્તિત્વ હોઈ શકે. એમણે શારીરિક બાંધા ઉપરથી વ્યક્તિત્વ આપેલા છે અને ગુણોની ઉપરથી વ્યક્તિત્વ આપેલા છે. આવા ઘણા બધા વ્યક્તિત્વના પ્રકાર એ મનોવિજ્ઞાનમાં જોવા મળે છે. અને આપણે એના દ્વારા વ્યક્તિઓ કેવા પ્રકારની હોય છે, કેવા સ્વભાવની હોય છે, અથવા એના શારીરિક બાંધો હોય તો વ્યક્તિનો સ્વભાવ કે વ્યક્તિત્વ કેવું હશે એનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. અને એના વિશેના પણ ઘણા બધા અભ્યાસો એ મનોવિજ્ઞાનની અંદર થાય છે. એટલે વ્યક્તિત્વનો અભ્યાસ એ મનોવિજ્ઞાનમાં ઘણું મહત્ત્વ ધરાવે છે, મહત્ત્વનું કાર્યક્ષેત્ર છે. એના પછીનો જે મુદ્દો છે એ 8 નંબરનો મુદ્દો છે, એમાં વાત કરી છે વિચારણાની. વિચારણા છે, તર્ક છે, આ બધા ઉચ્ચ પ્રકારના મનોવ્યાપારો છે, ઉચ્ચ પ્રકારની માનસિક ક્રિયાઓ છે જેનો મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ થાય છે.
હવે કોઈ પણ કામ છે એ વિચારણા વગર શક્ય બનતું નથી. આપણે કંઈ પણ કામ કરીએ છીએ, કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો સૌથી પહેલાં એને મગજમાં આપણે વિચારીએ છીએ. તો મગજમાં જ્યારે વિચારીએ છીએ, વિચારણામાં મૂકીએ છીએ તો સૌથી પહેલાં વિચારણાનું સ્વરૂપ, વિચારણાનું ઓર્ડર એ બધું બહુ જ મહત્ત્વનું છે. એવું કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે જે વિચારે છે એ પ્રમાણે કરે છે. તો એ વિચારણા કેવી હોવી જોઈએ? તો એ વિચારણા તર્કબદ્ધ હોવી જોઈએ. જો વિચારણા તર્કબદ્ધ નહીં હોય અથવા વિચારણા વર્તન સાથે સુસંગત નહીં હોય, તાલમેલ ધરાવતી નહીં હોય તો આપણે એમ કહી શકીશું કે વ્યક્તિના વર્તનમાં કોઈક જગ્યાએ કોઈ ખામી છે, કોઈ તકલીફ છે, કોઈ મુશ્કેલી છે. એટલે વિચારણાનું સ્વરૂપ અનિયંત્રિત વિચારણા, નિયંત્રિત વિચારણા અને વિચારણામાં ક્ષતિઓ, વિચારણામાં વિકૃતિ ઉત્પન્ન કરનારા પરિબળો, આ સિવાય સર્જનાત્મક વિચારણા એટલે ઇનોવેશન. સર્જનાત્મક મતલબ પહેલાં ક્યારેય થયું નથી એવી વસ્તુ, એવું કંઈક નવું, એને આપણે સર્જનાત્મક વિચારણા કહીએ છીએ. જે પહેલાં થયું હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈ ફેરફાર કરે તો એને આપણે નવું નહીં કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, જૂના સોંગ્સ છે અને એને નવી પેટર્નથી રિમિક્સ કરીને આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે તો એ ઇનોવેશન નથી, એ સર્જનાત્મકતા નથી. પણ એવું કંઈ પણ જે પહેલાં ક્યારેય નથી થયું, ક્યારેય નથી બન્યું, એવી કોઈ ધૂન આપણી આગળ આવે, એવા શબ્દો આવે, એવું ગીત આવે અથવા કંઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો એને આપણે સર્જનાત્મક વિચારણા કહીએ છીએ. એટલે અમૂર્તમાંથી, અમૂર્ત એટલે ઘાટ વગરનું. તમે માટીને લો છો તો માટી છે એ કેવી છે? તો એ અમૂર્ત છે. એમાં કોઈ શેપ નથી, એનો કોઈ આકાર નથી, એનો કોઈ ઘાટ નથી. માટી એવી છે, પણ એ માટીને તમે લેશો, કોઈ મૂર્તિકાર લેશે અને એની અંદરથી કોઈ બહુ સરસ મૂર્તિ બનાવશે, કોઈ સરસ બહુ સ્ટેચ્યુ બનાવશે, કંઈ પણ બનાવશે ને ઘાટ આપશે અને પછી આપણે એનું પ્રત્યક્ષીકરણ કરીને અર્થઘટન કરીશું કે આ શું છે અને કેટલું સુંદર છે. તો એ અમૂર્તમાંથી મૂર્ત બન્યું. એટલે એવું કંઈ જ જેનો એવું કંઈ પણ જેનો કોઈ ઘાટ નથી, કોઈ આકાર નથી, એવી વસ્તુમાંથી કશું નવું બનાવવામાં આવે તો એને આપણે સર્જનાત્મક વિચારણા કહીએ છીએ. એનો અભ્યાસ પણ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. અને સારી વિચારણા કે કુશળ વિચારણા માટેની શરતો કેવી હોવી જોઈએ એના વિશેની વાત પણ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એ પછી આપણે જોવાના છે માનસિક સ્વાસ્થ્ય, મેન્ટલ હેલ્થ. મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ટુડેઝ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે બહુ જ બધી વાત કરવામાં આવે છે. પહેલાં ભારત દેશની અંદર મેન્ટલ હેલ્થ વિશે એટલી બધી જાગૃતતા નહોતી. બહારના દેશોની અંદર મેન્ટલ હેલ્થને ઘણું મહત્ત્વ આપવામાં આવતું હતું. જ્યારે આપણા દેશમાં એટલી જાગૃતતા નહોતી, પણ હવે ધીમે ધીમે જેવી રીતના આપણી લાઈફસ્ટાઈલ બહુ જ આધુનિક બની રહી છે અને બહુ જ બિઝી બની રહી છે ત્યારે મેન્ટલ હેલ્થ ઉપર હવે આપણે પણ ફોકસ કરવા લાગ્યા છે. આપણા દેશની અંદર હવે આત્મહત્યાનું પ્રમાણ પહેલાંના કરતાં ઘણું વધી ગયું છે. છૂટાછેડાનું પ્રમાણ પહેલાંના કરતાં ઘણું વધી ગયું છે. સંબંધો બહુ જ એક્સ્ટ્રીમ લેવલનું નુકસાન પહોંચાડી શકે ત્યાં સુધી પહોંચી જાય એવી ક્ષમતાઓ, એવી પરિસ્થિતિઓ હવે આપણા દેશમાં ઘણી વધી રહી છે. તો આવી પરિસ્થિતિની અંદર મેન્ટલ હેલ્થ હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની છે. મનોવિજ્ઞાનની અંદર વર્તમાન સમયમાં પણ મેન્ટલ હેલ્થ ઉપર વર્તમાન પરિસ્થિતિઓ કેવી છે એના આધારે નવા સંશોધનો થતા રહે છે અને એને વ્યવહારમાં પણ મૂકતા રહેવામાં આવે છે. મેન્ટલ હેલ્થની સંભાળ મતલબ માનસિક સ્વાસ્થ્યની સંભાળ એ કેવી રીતના રાખવી જોઈએ અથવા એવી કઈ બાબતો છે જે માનસિક સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે, આ બધાની ઉપર અત્યારે મનોવિજ્ઞાન ભાર આપે છે અને એનો અભ્યાસ કરે છે. કોઈ પણ બાળક છે તો માતા પિતા એની શારીરિક સંભાળ રાખે છે. નાનું બાળક છે તો એને ભૂખ લાગી છે અથવા એ ચોખ્ખું છે કે નહીં, એને પૂરતી ઊંઘ મળે છે કે નહીં, આ બધી વસ્તુની સંભાળ જ્યારે પેરેન્ટ્સ રાખે છે તો એ શારીરિક સંભાળ છે. એની સાથેનું માનસિક સ્વાસ્થ્ય એના વિશે બહુ જ અવગણના કરવામાં આવે છે. દાખલા તરીકે બાળક છે એ નાનું છે અને
શારીરિક રીતે બીજાની ઉપર ડિપેન્ડેન્ટ છે ત્યારે પેરેન્ટ્સ એની બહુ જ કેર કરે છે, બહુ જ સંભાળ રાખે છે. પણ અમુક એજ પછી દાખલા તરીકે બાળક ટીન એજિંગમાં આવી જાય છે અને પોતાના શારીરિક કાર્યો જ્યારે પોતે જ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે તો પેરેન્ટ્સ હવે એને ધીમે ધીમે લીવ કરે છે અને એને એના હાલ ઉપર છોડે છે. એમને એમ થાય છે કે હવે એને માત્ર થોડી સલાહ સૂચન આપવાની જરૂર છે અથવા એના પર થોડું ઓછું ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે હવે પોતાના કામો જાતે કરી લઈ શકે છે. પણ એના મગજમાં શું ચાલી રહ્યું છે એ વિશે વાત કરવામાં આવતી નથી, એના ઉપર બહુ ધ્યાન આપવામાં આવતું નથી. અથવા એવી વાત કરવામાં આવે છે કે સારું વિચારો, પોઝિટિવ થિંકિંગ કરો એટલે બધું સારું થઈ જશે. પોઝિટિવ થિંકિંગ કરવા માટે તમારી આસપાસનું અને તમારી અંદરનું વાતાવરણ પોઝિટિવ હોવું જોઈએ. જે વસ્તુ તમને બહુ જ નેગેટિવ લાગે છે, જે વસ્તુ તમને એવું લાગે છે કે આમાંથી બહાર નીકળી શકાય એમ નથી આસાનીથી અથવા એકલા હાથે, તો ત્યાં આગળ પોઝિટિવ થિંકિંગ એકલી કામમાં આવતી નથી. માત્ર વિચારણા નહીં, વિચારણાની સાથે એ વ્યક્તિને એવું વાતાવરણ પણ મતલબ પ્રેક્ટિકલ વસ્તુ પણ એવી હોવી જોઈએ કે જેથી વ્યક્તિ સ્ટ્રેસમાંથી કે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકે. માત્ર પોઝિટિવ થિંકિંગથી કશું થતું નથી. પોઝિટિવ થિંકિંગ એક ભાગ છે મેન્ટલ હેલ્થ માટેનો, પણ જ્યારે તમારી આજુબાજુ ખરેખર ખરા અર્થમાં બધું જ રોંગ થઈ રહ્યું છે, કશું જ બરાબર નથી થઈ રહ્યું, તો પોઝિટિવ થિંકિંગ એ કાલ્પનિક વસ્તુ બની જાય છે. એ એવી વસ્તુ બની જાય છે કે તમે દિવા સ્વપ્નમાં રાચો છો. વાસ્તવિકતાને ફેસ કરવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. બરાબર? એટલે જ્યારે પોઝિટિવ થિંકિંગની વાત કરવામાં આવે છે તો શું વાત કરવાની છે? તો એના માટે પરિસ્થિતિને યોગ્ય બનાવવાની છે. કોઈ બાળક છે જે ભણવામાં નબળું છે અને એ 10th કે 12th છે અને મા બાપ એમ કહે કે તું સારું વિચાર અને તું પાસ થઈ જઈશ, થોડી મહેનત કર, સારું વિચાર અને પાસ થઈ જઈશ, તો એમ નહીં થાય. માત્ર સારું વિચારવાથી, સારા એટમોસ્ફિયરમાં રહેવાથી એ પાસ નહીં થઈ જાય. પાસ થવા માટે જે વસ્તુઓ જરૂરી છે, જે વાંચન જરૂરી છે, જે મહેનત જરૂરી છે, જે સપોર્ટ જરૂરી છે, એ બધું જ જોઈશે. એવું કંઈ પણ વસ્તુમાં, કોઈ પણ સંબંધમાં અથવા વ્યવસાયમાં, કોઈ પણ જગ્યાએ હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ અને તંદુરસ્ત વાતાવરણ હોવું એ બહુ જ જરૂરી છે, બાહ્ય રીતે પણ અને આંતરિક રીતે પણ. અને જો એવું ના હોય તો બાળક માટે, વ્યક્તિ માટે એવું વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ, તો વ્યક્તિ એ માનસિક સ્વાસ્થ્ય મેળવી શકશે. બરાબર છે? તો એના વિશેનો અભ્યાસ એ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એના પછી છેલ્લો મુદ્દો છે કાર્યક્ષેત્રની અંદર, એ છે સુખદ સામાજિક સંબંધો. મનોવિજ્ઞાન એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, એની સાથે મનોવિજ્ઞાન એ વ્યવહારિક વિજ્ઞાન પણ છે. કોઈ પણ વિજ્ઞાન એના બે પ્રકાર હોય છે, એ સૈદ્ધાંતિક અને વ્યવહારિક. ઘણા બધા વિજ્ઞાનો એવા છે કે જે સૈદ્ધાંતિક છે અને ઘણા બધા વિજ્ઞાનો એવા છે વ્યવહારિક છે. મનોવિજ્ઞાન સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને રીતે કાર્ય કરે છે. જો સૈદ્ધાંતિક વિજ્ઞાનનું ઉદાહરણ તમને આપું તો તમને એમ કહીશ કે રેમ્પની ઉપર કોઈ સ્ટેજ શોની અંદર ઘણા બધા મોડલ્સ છે જે અમુક પ્રકારના કપડાં પહેરીને ચાલતા હોય ને આપણે એમને જોઈએ અને આપણને એમ થાય કે કેમ આવા કપડાં છે. આ કપડાં કદી રૂટીન લાઈફની અંદર કોઈ પહેરી જ ના શકે. દાખલા તરીકે ટીનમાંથી બનાવેલા કપડાં હોય કે પાંદડામાંથી બનાવેલા કપડાં હોય કે વેસ્ટેજમાંથી બનાવેલા કપડાં હોય કે પછી ન્યૂઝપેપરમાંથી બનાવેલા કપડાં હોય. તો આવું પ્રદર્શન જ્યારે થાય છે, આવી રેમ્પ વોક થાય છે, તો આપણને એમ થાય છે કે આ શક્ય જ નથી કે રૂટીન લાઈફમાં તમે આ પહેરી શકો. બરાબર છે? તો શા માટે આવા રેમ્પ શો કરવા કે શા માટે આવા કપડાં બનાવવા? મતલબ ફૂલના કપડાં કે પાંદડાના કપડાં તો 24 કલાક પણ નહીં ને ચીમડી જશે. તો એ શું છે? તો એ સૈદ્ધાંતિકતા છે. એ ફેશન ડિઝાઇનરને આપણે એટલી છૂટ આપીએ છીએ કે જો આમાંથી કપડાં બનાવીએ તો એ કેવા હશે, અથવા આમાંથી કપડાં બનાવીએ તો એ કેવી રીતના બની શકે, અથવા એવા કપડાં બનાવતા કેવા પ્રકારની તકલીફો પડી શકે. બરાબર છે? દેટ ઇઝ ધ સૈદ્ધાંતિક વિજ્ઞાન. અમુક વસ્તુઓ આપણે વ્યવહારમાં ના મૂકી શકીએ, પણ આવું કરીએ તો
તો શું થાય? એવી જો જિજ્ઞાસા વૃત્તિ છે તો એને સંતોષવા માટે સૈદ્ધાંતિક વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. અને બની શકે કે સૈદ્ધાંતિક વિજ્ઞાન એના એક્સપેરિમેન્ટ કરતાં કરતાં આપણને એવું કંઈક મળી જાય કે જે આપણે વ્યવહારમાં મૂકી શકીએ. વ્યવહારિક વિજ્ઞાન એને કહીએ છીએ કે એવા સંશોધનો કે જે આપણે ડે ટુ ડે આપણી રોજબરોજની જિંદગીની અંદર એને આપણે ઉપયોગમાં મૂકી શકીએ. બરાબર છે? તો એને આપણે કહીશું વ્યવહારિક મનોવિજ્ઞાન. તો અહીંયા આગળ વ્યવહારિક મનોવિજ્ઞાન તરીકે સુખદ સામાજિક સંબંધો. સુખદ સામાજિક સંબંધોની અંદર સૌથી વધારે અગત્યનું છે માનવ સંબંધો. માનવ સંબંધો છે એ ગમા અને અણગમા ઉપર ડિપેન્ડેડ છે. આપણને અમુક પ્રકારના લોકો ગમે છે, અમુક વ્યક્તિત્વવાળા લોકો ગમે છે, અમુક વ્યક્તિત્વ લક્ષણવાળા લોકો ગમે છે, અમુક પ્રકારનું વર્તન હોય અથવા અમુક પ્રકારનું વ્યક્તિત્વ હોય તો આપણને નથી ગમતું. તો આ એ વ્યક્તિગત બાબત છે. તો અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે કે માનવ સંબંધો એ સુખદ કેવી રીતના બનાવવા, કેવી રીતના સારા બનાવવા, એના માટેના પણ અભ્યાસો એ મનોવિજ્ઞાનની અંદર થાય છે. કે આંતરવૈયક્તિક સંબંધોને યોગ્ય બનાવવા માટેના અભ્યાસો પણ મનોવિજ્ઞાનની અંદર થાય છે. આટલા આપણે જે 10 મુદ્દાઓ જોયા એ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે. હવે આપણે જે મુખ્ય મુદ્દો સમજવાના છે એ મનોવિજ્ઞાનની ઉપયોગિતા છે. એમાં પહેલું છે પોતાની જાતને સમજવા માટે. ઘણા લોકોને જ્યારે આ વાત કહેવામાં આવે તો કોઈને હસવું આવી જાય કે કોઈને આશ્ચર્ય થઈ જાય, તો કોઈને એમ થાય કે એવું તો બને કે હું મારી જાતને નથી ઓળખતો કે નથી ઓળખતી. પણ બની શકે, શક્યતાઓ છે. ઘણી વખત આ પ્રશ્ન ઉદ્ભવે કે હું કોણ છું, હું કેવો છું, કે હું કેવી છું, અથવા અત્યારે મારી માનસિક પરિસ્થિતિ કેવી છે, હું તો આવું ક્યારેય નહોતો, અથવા હું તો આવી ક્યારેય નહોતી, અથવા હું આવું કરી જ ના શકું, અથવા મેં આ કેવી રીતના કરી નાખ્યું. તો માણસ પોતાની જાતને ઓળખે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે બીજા કોઈને ઓળખવાની વાત કરો છો તો સૌથી પહેલાં માણસે, વ્યક્તિએ જે કરવાનું છે એ પોતાની જાતને ઓળખવાનું કે હું કોણ છું. મનોવિજ્ઞાન સૌથી પહેલાં આ જ વસ્તુ સમજવામાં મદદ કરે છે કે આપણે પોતે કેવા છીએ, આપણી પર્સનાલિટી કેવી છે, આપણો સ્વભાવ કેવો છે, આપણી ખાસિયતો શું છે, આપણી મર્યાદાઓ શું છે, અને આપણે એમાંથી કેવી રીતના બહાર નીકળવાનું છે, અને આપણી ખૂબીઓનો કેવી રીતના ઉપયોગ કરવાનો છે સારું વ્યક્તિત્વ બનાવવા માટે. બરાબર છે? તો એના માટે મનોવિજ્ઞાન એ સૌથી વધારે મહત્ત્વનું કાર્ય કરે છે પોતાની જાતને ઓળખવા માટે. જો પોતાની જાતને ઓળખતા રહીશું તો અન્યને ઓળખવું એ બહુ જ ઇઝી થઈ જશે. બરાબર છે? ઓકે, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પોતાની જાત વિશેનો જે અભિગમ છે, જે ખ્યાલ છે એ સાચો હોવો જોઈએ. ઘણા બધા લોકો હોય છે જે પોતાના વિશે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય છે, મતલબ પોતાની જે ક્ષમતાઓ છે એના કરતાં પોતાને ઓછા આંકતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જે ગુરુતા ગ્રંથિ ધરાવતા હોય છે, પોતે જે છે એના કરતાં પોતાને વધારે સમજતા હોય છે. તો વાસ્તવિકતા શું છે એ સમજવા માટે મનોવિજ્ઞાન એ ખૂબ જ ઉપયોગી છે. એના પછી બીજો મુદ્દો છે એ અન્યના વર્તનને ઓળખવા માટે. અન્ય એટલે બીજી વ્યક્તિઓને મનોવિજ્ઞાન બહુ જ કાર્ય કરે છે અન્યની અસરોને સમજવા માટે. અન્યની આપણા વ્યક્તિત્વ પર પડતી અસરો એ કેવી છે, અથવા અન્યને પ્રભાવિત કરવા માટેની અસરો, અથવા અન્યના પ્રભાવથી બચવા માટેની રીતો, આ બધાનો અભ્યાસ એ મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એટલે વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારનું રિએક્શન આપે તો એ પોતે સજાગ હોય કે જ્યારે અન્ય વ્યક્તિને કે પ્રકારનું રિએક્શન આપે છે એ કેટલું યોગ્ય છે, પરિસ્થિતિ શું છે એ સમજવા માટે મનોવિજ્ઞાન મદદ કરે છે. એના પછી છે ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં. ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રની અંદર કર્મચારીઓની પસંદગી, નિયુક્તિ, કામના કલાકો, એમને મળતો આરામ, કાર્યક્ષમતા પર અસર કરતા પરિબળો, અકસ્માતોનું નિવારણ, ઔદ્યોગિક સંઘર્ષ અને ઔદ્યોગિક જો કામ કરવા માટેની જુસ્સો છે. આ બધા એવા રીઝન છે, એવા કારણો છે, એવા ક્ષેત્રો છે કે જેમાં મનોવિજ્ઞાન બહુ જ ઉપયોગી સાબિત થાય છે. એ સિવાય જાહેરાતોમાં મનોવિજ્ઞાનનો બહુ જ ઉપયોગ થાય છે એને કેવી રીતના વધારે અસરકારક બનાવવી. એના પછી ચોથો મુદ્દો છે શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ. બાળકોની બુદ્ધિનું માપન છે,
બુદ્ધિની કક્ષા પ્રમાણે અભ્યાસક્રમનું આયોજન છે, અધ્યયન અને અધ્યાપનની અસરકારક પ્રવૃત્તિઓ. બાળકો માટે તો જેટલું મનોવિજ્ઞાન કાર્ય કરે છે એટલું શિક્ષકો માટે પણ કરે છે અને એટલું શિક્ષણ માટે કરે છે. તો આ ત્રણેયનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. એના પછી પાંચમો મુદ્દો છે ચિકિત્સા ક્ષેત્રમાં ઉપયોગ. ચિકિત્સા ક્ષેત્ર તો મનોવિજ્ઞાનમાં સૌથી વધારે જે કાર્ય થાય છે એ ચિકિત્સા ક્ષેત્રમાં છે. મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક અને મનોવિશ્લેષક, બરાબર છે. તો મનોબીમારીઓ માટેનું જે કાર્ય છે એ સૌથી વધારે મનોવિજ્ઞાનની અંદર થાય છે. તો સૌથી વધારે ઉપયોગ એ ચિકિત્સા ક્ષેત્રની અંદર થઈ રહ્યો છે. અને એમાં છેલ્લું છે અન્ય ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ, એટલે કે ગુના ક્ષેત્રમાં ગુનેગારોની સુધારણા, ગુનાહિત વર્તનના કારણો, ગુનાને કબૂલાત કરવાની રીતો, આ સિવાય યુદ્ધ અને લશ્કરમાં સૈનિકોનું વર્ગીકરણ. આ બધા જ ક્ષેત્રો એવા ક્ષેત્રો છે જે મનોવિજ્ઞાનમાં મેં ગણાવ્યા. એ સિવાયના અન્ય ક્ષેત્રો છે કે જ્યાં આગળ મનોવિજ્ઞાનનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધા જ એવા ક્ષેત્રો છે મેં જે તમને 6 કીધા, ત્યાં મનોવિજ્ઞાન એ બહુ જ ઉપયોગી સાબિત થાય છે. અત્યારે તો જો કે એવું કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં આગળ મનોવિજ્ઞાનનું કોઈ કાર્ય ના હોય અથવા મનોવિજ્ઞાનનું કોઈ સ્થાન ના હોય. પણ આ બધી જ જગ્યાએ સૌથી વધારે મેં વાત કરી એ પ્રમાણે આગળમાં મેન્ટલ હેલ્થની અંદર, ચિકિત્સા ક્ષેત્રમાં વ્યક્તિના વર્તનને સમજવામાં, પોતાની જાતને સમજવામાં અને અન્ય રીતો, આ બધી જ જગ્યાએ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે મેં કીધું કે ગુના ક્ષેત્રમાં, તો ગુના ક્ષેત્રમાં કોઈ આરોપી છે તો એની પાસેથી ગુનો કબૂલ કરાવવો હોય તો ગુડ કોપ અને બેડ કોપ એ પ્રમાણેની એક રીત છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. એક સારો પોલીસકર્મી અને એક ખરાબ પોલીસકર્મી, એની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક જઈને સારી રીતે પૂછે અને બીજું એકદમ ગુસ્સાથી આવીને પૂછે, એટલે પેલી વ્યક્તિ એમ કહે કે જો આ તને કંઈક મારશે એના કરતાં તું મને સારી રીતે કહી દે, હું તારો ફ્રેન્ડ છું. એવી રીતના ગુડ કોપ અને બેડ કોપ એવી રીતના યુઝ કરી ટેકનિકનો, મનોવૈજ્ઞાનિક ટેકનિકનો યુઝ કરી અને આરોપીઓની પાસેથી ગુનો કબૂલ કરવામાં આવે છે અથવા વાત કઢાવવામાં આવે છે. તો એવી ઘણી બધી પદ્ધતિઓ છે કે જે મનોવૈજ્ઞાનિક છે અને જે બધા જ ક્ષેત્રોની અંદર ઉપયોગી છે. તો તમે આ મુદ્દાઓને યાદ રાખશો. આજે આપણે કાર્યક્ષેત્રની વાત કરી અને મનોવિજ્ઞાનમાં ઉપયોગિતાની વાત કરી. નેક્સ્ટમાં આપણે મનોવિજ્ઞાનની શાખાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.